નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 7. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે અંકુશની લાક્ષણિકતા જોઈ, ભાગ 2ની અંદર અંકુશનું મહત્ત્વ જોયું, ભાગ 3ની અંદર આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જોયો. ભાગ 4માં આજે આપણે જોઈશું અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ. વિદ્યાર્થી મિત્રો, ગુણ 3 માટે સૌથી વધારે વાર પૂછાતો પ્રશ્ન આયોજનની એટલે અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ, ધ સ્ટેજ ઓફ ધ કંટ્રોલિંગ પ્રોસેસ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પાઠની શરૂઆત કરીએ. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ક્ષેત્રમાં અંકુશ, શિક્ષણ હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશેષતાઓ હોય છે, તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયાઓ બધા એકમો માટે મોટે ભાગે એક સરખી હોતી નથી. છતાં પણ અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કાઓ સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમોની અંદર જોવા મળે છે, જે આ પ્રમાણે છે. તો પહેલું છે ધોરણોની સ્થાપના. સર્વપ્રથમ ધોરણો. ઉદાહરણ તરીકે, તમારે 12મા ધોરણની અંદર 80% ઉપર અથવા 70% ઉપર પરિણામ લઈ જવું છે, તો એ 70% કે 80% એ તમારું શું થયું? ધોરણ. તો અંકુશની પ્રક્રિયામાં શરૂઆતમાં ધોરણોની સ્થાપના કરવાની થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. 70% કે 80% એ શું છે? તો એક પ્રકારનું માપદંડ છે, જેની સાથે કે થયેલ કામગીરીને સરખાવી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણોને નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોય છે. આ રીતે જેમણે પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. તો અંકુશની જે આપણે જોયું કે અંકુશમાં જે સંખ્યાત્મક અને ગુણાત્મક અંકુશ, જે નિર્ધારિત ધોરણો રહ્યા એ કયા રીતના? તો કે સંખ્યાત્મક અથવા તો ગુણાત્મક હોઈ શકે. સંખ્યાત્મક એટલે ઉદાહરણ તરીકે 80% 70% ગુણ હોય, આપણે 90% સુધી લઈ જવા છે, તો એ સંખ્યાત્મક. એવી જ રીતે જે ગુણાત્મક, તો પહેલાં કરતાં વધારે રૂપાળું થયું, પહેલાં કરતાં ઓછું રૂપાળું થયું. તો આ ઇફેક્ટ જે બતાવવાની છે, જે બ્રાઇટનેસ બતાવવાની છે, એ પહેલાંની સરખામણીએ ત્યાં કોઈ માપદંડ નથી સંખ્યાનો, એટલે એના ગુણ બતાવવાના. પહેલાં કરતાં સારું થયું, પહેલાં કરતાં ખરાબ થયું. તો જે લોકો એ આ ગુણોને કે આ જે ધોરણોને પાર પાડવાના છે તે સરળતાથી સમજી શકે એવા હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરેનો સમાવેશ થાય છે. હવે ધોરણોમાં કોનો સમાવેશ થાય છે? તો અંકુશના ધોરણમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરેનો સમાવેશ થાય. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે પણ આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજવામાં કે સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને
આ ધોરણો જાળવવાના તેઓ સતત પ્રયત્ન કરે છે. બીજો, ધોરણોની સ્થાપના બાદ બીજો મુદ્દો છે કે આ તબક્કામાં જે થયેલ કાર્ય વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવાનો છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિક અહેવાલ દ્વારા પ્રાપ્ત થાય છે. ધોરણો સ્થાપ્યા પછી કામગીરી. તો શું ખરેખર એ કામગીરી થાય છે? તો એ નિરીક્ષણ દ્વારા, મૌખિક અહેવાલ દ્વારા અથવા તો લેખિક અહેવાલ દ્વારા આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. પછી કામગીરીનું માપન, તો મેઝરિંગ પરફોર્મન્સ. હવે પૂર્વ નિર્ધારિત ધોરણોને પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂર છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક બંને રીતે હોઈ શકે. તો પહેલાં કરતાં વધુ સારું થયું, પહેલાં કરતાં ઓછું થયું, અભિહાલ મેં તમને જે વાત કરી કે ગુણાત્મક ખ્યાલ. જ્યારે સંખ્યાત્મક ખ્યાલ તો દરરોજના 50 એકમનું ઉત્પાદનનો લક્ષ્ય કે ધોરણ બાંધેલું હોય, શું ખરેખર દરરોજના 50નું ઉત્પાદન થાય છે કે કેમ, તો એ સંખ્યાત્મક. તો આ રીતે અંકુશકાર પોતે કામગીરીનું માપન કરે છે અને આ માપન સંખ્યાત્મક અને ગુણાત્મક બંને હોઈ શકે છે. ત્યારબાદ જે કામગીરી થયેલી છે એને સ્થાપિત ધોરણો સાથેની સરખામણી. તો શરૂઆતનો પહેલો મુદ્દો આપણે કે ધોરણોની સ્થાપના, પછી માહિતીનું સંપાદન, પછી થયેલી કામગીરીનું માપન. હવે થયેલી કામગીરીનું સ્થાપિત ધોરણો સાથે સરખામણી. તો અંકુશના તબક્કામાં ખરેખર થયેલી કામગીરી અને કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પરિણામો સિદ્ધ થયા છે અને કેટલા પરિણામો કે પ્રમાણો સિદ્ધ થયા નથી તે આપણે જાણી શકીએ છીએ. જોઈએ કે આપણે 80% ધોરણની સ્થાપના કરેલી હતી શાળાની અંદર, કે આપણે જાતે પરીક્ષા લઈએ અને આપણે માર્ક્સ મેળવીએ. જો પછી એ જે પ્રમાણો છે કે એ માર્ક્સને આપણે ધારેલા માર્ક્સ સાથે, મળેલા માર્ક્સને ધારેલા માર્ક્સ સાથેની સરખામણી કરીએ. આપણે ધારેલા હતા 80 અને આવે છે 70, 75, અથવા ધારેલા હતા 80 અને 95 માર્ક્સ આવે, તો આ એની શું કરીએ આપણે સરખામણી. હવે ધારેલા હોય 80 અને 60 આવે તો ત્યારે શું કરવું, ધારેલા હોય 80 અને 95 આવે તો આપણે શું કરવું, વગેરે બાબતોની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ત્યારે આપણે આને સુધારાલક્ષી પગલાં, કરેક્ટિવ મેઝર. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો અને અંતિમ તબક્કો ખાસ યાદ રાખવાના. એક વાક્યમાં પણ પૂછી શકે અને વિકલ્પમાં પણ આ પ્રશ્ન પૂછી શકે. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરી ને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. વિચલનો જણાય તો તે દૂર કરવા પગલાં લેવાય છે. આપણે જોયું કે 80% ધારેલા હતા અને વાસ્તવિક પરિણામ તો 60 મળ્યું, તો 20નો ગાળો બને છે. આપણે તો 80% ગુણ ધારેલા હતા, બરાબર, ધોરણોની સ્થાપના કરેલી હતી, પણ વાસ્તવિક પરિણામ તો 95%. તો આ રીતના જ્યારે વિચલનો જણાય, માઇનસમાં વિચલન જણાય કે પ્લસમાં વિચલન જણાય, તફાવત જણાય, ત્યારે શું કરવું? તો આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે છે. જોઈએ પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. 80% ગુણ ધારેલા હોય ને 80% જ મળે
તો આવા સંજોગોમાં આપણે ધોરણોમાં ફેરફાર કરવાનો આવતો નથી. કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. અર્થાત પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નહીં. 80 ધારેલા હોય 75 આવે અથવા 82-83 આવે ત્યારે આવી પરિસ્થિતિમાં ફેરફાર ન કરો. પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલન દૂર કરવા. હવે એ મુદ્દો કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેનો તફાવત મોટો હોય તો આવો તફાવત કે વિચલન દ્વારા ઉદ્ભવતા કારણોને તપાસીને સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. ધારેલું પરિણામ 80 હોય અને વાસ્તવિક પરિણામ 60 આવેલું હોય તો ત્યારે એને તપાસવા જોઈએ શા કારણે આવું થયું, અને ત્યારબાદ સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. હવે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. તો આવું ક્યારે? તો સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ થાય છે કે સ્થાપિત ધોરણો આપણે કાં તો ઊંચા રાખેલા છે તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો તે સુધારો કરીને નવા ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનો શોધવાનું નહીં પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિધેયાત્મક પ્રક્રિયા છે. અંકુશ એ અભિહાલ આપણે જે વાત કરી કે ધારેલું પરિણામ અને વાસ્તવિક પરિણામ વચ્ચેનો જે ગાળો જેને આપણે વિચલન કહીએ છીએ, તો આ વિચલન કયા કારણોસર આવ્યું એ તપાસ્યું અને સતત આનું આ જ પરિણામ પ્રાપ્ત થાય છે તો આપણે ધોરણો સ્થાપવામાં ભૂલ કરેલી છે. જો 80% ધારેલા છે અને 95% પ્રાપ્ત થતા હોય તો આપણે ધોરણોને ઊંચા અથવા સુધારીને નવા ઊંચા ધોરણો સ્થાપવા જોઈએ. પરંતુ જો આપણે 80 ધારેલા હોય અને વારંવાર 60%ની આસપાસ જ પરિણામ મળતું હોય તો એને ઊંચા લઈ જવા માટે જરૂરી પ્રયત્ન કરવા અથવા તો ધોરણોને નીચા સ્થાપી અને ક્રમશઃ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે પ્રસ્તાવના, અંકુશનો અર્થ, અંકુશની લાક્ષણિકતા, અંકુશનું મહત્ત્વ, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ અને અંકુશની પ્રક્રિયાના જે તબક્કાઓ છે કે 5 તબક્કાઓ અને જે 5મું સુધારાલક્ષી પગલાં જેનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો. હવે જોઈએ સ્વાધ્યાય. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો અહીં આપણું કાર્ય પૂર્ણ થાય છે, પાઠ પૂર્ણ થાય છે. જે પ્રકરણ સમગ્ર એમાંથી એક પણ મુદ્દો રદ થયેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે પ્રકરણ 8માં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.